ચરિત્રોનું શ્રવણ કરવું કે જેનાથી આપણું ચારિત્ર્ય શુદ્ધ બને, એવા ચરિત્રોનું વર્ણન કરવું કે જે ચરિત્રોના વર્ણને આપણને પરમાત્મા તરફ જવાનું બળ મળે, પરમાત્મામાં પ્રેમ જાગે. વિદુર ભગવાનના લાડીલા ભક્ત છે. તૃતીય સ્કંદની કથાનો પ્રારંભ વિદુરના ચરિત્રથી થાય. હસ્તિનાપુરના સચિવ છે વિદુર. સચિવની જે જવાબદારી હોય એનું પૂર્ણ નિર્વહન કરતો આ સચિવ છે. ધૃતરાષ્ટ્રને સચિવ હોવાના નાતે સમજાવે છે અને કહે છે કે પાંડવો જે કંઈ થોડું ઘણું માંગે એ દઈ દેવાની જરૂર છે. તમે દુર્યોધન તરફના મોહને લઈને તમે આ પાંડવોને કંઈ દેવા તૈયાર નથી થઈ રહ્યા, પણ સમજી લો કે વિજય પાંડવોનો થશે, યુદ્ધ થશે. કારણ કે પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ છે. વિદુરની ધૃતરાષ્ટ્રને સમજાવે. વિદુરની સીધી સાદી વ્યાખ્યા એ થાય, વિષયોથી જે દૂર હટી ગયો છે એનું નામ વિદુર. પણ વિદુરજી સમજાવે ધૃતરાષ્ટ્રને. દુર્યોધનની થોડી વાત કરી, કોઈએ સમાચાર દુર્યોધનને આપ્યા. દુર્યોધન આવીને વિદુરજીને અપમાનિત કરવા લાગ્યો, ગમે તેમ બોલવા લાગ્યો. દુર્યોધન ગમે તેમ બોલે છે, પણ એનાથી વિદુર સહેજ પણ વિચલિત થયા નથી. આ છે ભક્ત. કોઈ સન્માન કરે તો એની પણ અસર નહીં, અને કોઈ અપમાનિત કરે તો એની પણ અસર નહીં. વિદુરજી જે છે, વિદુરજી એવું સમજે છે કે દુર્યોધન આજ નથી બોલતો, દુર્યોધનના રૂપમાં મારો દ્વારિકાધીશ બોલે છે. આજે દ્વારિકાધીશ મને કહે છે કે વિદુર, આ દુર્જનોના સંગમાંથી જલ્દી નીકળી જા. વિદુરજીએ દ્વાર ઉપર જ પોતાના શસ્ત્રો મૂકી દીધા છે, નોકરી છોડી દીધી. આનો અર્થ એવો થાય કે જ્યાં આગળ તમારું સમાન ન જળવાતું હોય, ત્યાં આગળ ગમે તેવું મોટું પદ હોય તો પણ એ પદને છોડી દેવું જોઈએ. પૈસા માટે થઈને ક્યાંય પદ ઉપર બેઠા પછી સિદ્ધાંતોની સાથે માનછોડ ન કરો. વિદુરે કહ્યું કે સાંભળ દુર્યોધન, હું અહીંથી જાઉં છું એટલે કોઈના પક્ષે જઈશ એમ નહીં. મારે લડવું નથી, હવે મારે ઈશ્વરને મળવું છે. વિદુરજીએ હસ્તિનાપુર જે છે, હસ્તિનાપુરમાં આ રાજમહેલનો ત્યાગ કર્યો. ઘણા વિદુરને માટે કહે છે ખાવા કંગાલ ઝૂંપડી બતાવે નહીં. વિદુરને ત્યાં સચિવ છે સાહેબ, બધી સગવડતાઓ હતી. બહુ ધ્યાનમાં લેજો, ઈશ્વર તમને સગવડતાઓ આપે તો એ સગવડતાનો ઉપયોગ જીવનને ભોગવિલાસી બનાવવા માટે ન કરશો, એ સગવડતાનો ઉપયોગ જીવનને ભજનમય બનાવવા માટે કરજો. ઈશ્વરે સગવડતા એટલે આપી છે જેથી ભજનમાં અનુકૂળતા. પણ માણસની પાસે જેમ જેમ સંપત્તિ આવે છે, એ સંપત્તિ આવતા એને પ્રભુ તરફ જવાના વિચારને બદલે એને સંસાર તરફ જવાનો વિચાર આવે છે. ધન્ય છે વિદુર. આટલી સુખશાળી અને સગવડતાઓમાં એને ઈશ્વર તરફ પ્રેમ છે. વિદુરજીએ તો નક્કી કરી લીધું છે કે મારે હવે અહીંથી તીર્થયાત્રાએ નીકળી જવું છે. પણ સમાચાર છે કે હસ્તિનાપુરમાં પાંડવોના દૂત બનીને ભગવાન પધારી રહ્યા છે. ઈશ્વર પધારે છે.
એટલે ઈશ્વરના દર્શનને કરે. વિદુરજી રોકાયા છે. વિદુરના ઘરમાં અતિ ધર્મશીલ નારી છે. એક વસ્તુ બરાબર ધ્યાનમાં લેજો કે ઘરને મંદિર બનાવવાની જવાબદારી સ્ત્રીની વિશેષ દેખાય છે. જે ઘરની સ્ત્રી પ્રમાદી ન હોય, જે ઘરની સ્ત્રી આલસી ન હોય, જે ઘરની સ્ત્રી જે છે એ ભોગ તરફ ન હોય તો એના ઘરને મંદિર બનાવી દે. ઘરમાં જે સ્ત્રી છે વ્રત અને નિયમના પાલન કરનારી હોય, પોતાના પતિને કામમાં પ્રેરિત કરી એ સ્ત્રી છે, પણ પોતાના પતિને વિષયોથી દૂર કરીને પરમાત્મા સાથે જોડી દે એનું નામ નારી છે. આપણી ત્યાં કામ પત્ની નથી, આપણે ત્યાં ધર્મ પત્ની છે. આજ વિદુરજી રોકાયા છે ભગવાનના દર્શનને કાજે. પરમાત્મા પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર પધારે. હસ્તિનાપુરના રાજમાર્ગમાં ભીડ ઉમટી છે. ભગવાનના દર્શનને કારણે બહુ ધ્યાનમાં લેજો. આખું હસ્તિનાપુર ઈશ્વરના દર્શનની પ્યાસ છે, પણ જીવન વિદુરનું ધન્ય છે. ઈશ્વરને વિદુરના દર્શનની પ્યાસ છે. જીવન એવું જીવો કે આપણા દર્શન કરવા આવવાની ઈચ્છા પરમાત્માને થાય. આપણે પરમાત્માની મૂર્તિ છીએ. આ દુનિયામાં ઈશ્વરની મૂર્તિ તો પરમાત્માએ જેને બનાવ્યો છે એ ઘડીને મૂકે જાય, પણ આ તો સાક્ષાત મૂર્તિ છે. ઈશ્વરે ઘડેલી મૂર્તિ છે. ગાય માતા ઈશ્વરે ઘડેલી મૂર્તિ છે. આ દુનિયામાં માનવી કોઈ સાહેબ મંદિર બનાવે એને બદલે ઈશ્વરે બનાવેલું ધરતી ઉપરનું કોઈ મંદિર હોય જેમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરતા હોય તો એવું મંદિર છે ગૌ માતા. જેમાં 33 કરોડ દેવતાઓ નિવાસ કરે. આપણે પણ ઈશ્વરની મૂર્તિ છીએ. મનુષ્ય તરીકે આવ્યા છીએ ત્યારે એવી જગ્યાએ સ્થાપિત થઈએ, એવું કંઈક કરીએ કે જેથી કરીને ઈશ્વરને એમ થાય મારા દીકરાને મેં જે કામ માટે મોકલ્યો છે એ કામ એને ઈમાનદારીથી કર્યું. આજ વિદુરના દર્શનને માટે પરમાત્મા આમ તેમ જોવે છે. ભીડમાં વિદુર પણ પરમાત્માના દર્શનને માટે આમ કરે. શુરભા મહારાણી સાથે છે. વિદુરજીનું દર્શન પરમાત્માને થયું, પરમાત્માનું દર્શન વિદુરને થયું. ભગવાનનું દર્શન કર્યું છે. વિદુરજીએ ભગવાનને ઉરમાં ઉતાર્યા છે. મનોમન શુરભા અને વિદુરે પ્રાર્થના કરી છે, પ્રભુ અમારે ત્યાં પધારશો ના. અને પરમાત્માએ સંકેત કર્યો છે કે હા આવીશ. પરમાત્મા દુર્યોધનની પાસે જાય. પાંડવોના દૂત બનીને આવ્યા છે. ભગવાન સામે ઉભા છે છતાં પણ દુર્યોધન ભગવાનની વાતનો પણ સ્વીકાર નથી કરી. દૂત કાર્ય સફળ થયું નહીં. જમવાનો સમય છે એટલે દુર્યોધને કહ્યું, પ્રભુ દ્વારિકાધીશ ચલો પધારો દુશાસનના મેલે, તમારી જમવાની વ્યવસ્થા છે. ભગવાને જવાબ દીધો છે દુર્યોધનને કે સાંભળ દુર્યોધન, હું બધાયના ત્યાં જમતો નથી.
આ સંકેત છે. ઈશ્વર કહે છે હું બધાનો રૂપિયો લેતોય નથી. ઘણાના ચૂંટણીમાં જ વપરાય સાહેબ, એ કઈ જીવ દેવ ન હોય. ઘણાના કલમમાં આ એક સરસ એક આજ મેસેજ મેં વાંચ્યો. આ દુનિયામાં લોકો ક્લબમાં સભ્ય મેમ્બરશિપ લેવા માટે પડાપડી કરે છે, એને બદલે પાંજરાપોળની મેમ્બરશિપ લઈ લો ને. એ મેમ્બરશિપ લેવાને બદલે પાંજરાપોળની મેમ્બરશિપ લે. ભગવાને કહ્યું બે જગ્યાએ જમું છું, એક મારો સગો હોય ને ત્યાં, અને એક મારો સખો હોય ત્યાં. તું નથી મારો સગો કે નથી મારો સખો. પરમાત્મા કહે છે મારો સગો કોણ? જેનું ભવન ભવ્ય હોય એ મારો હગો નથી સાહેબ. જેનું ભવન ભવ્ય કેટલું છે ખબર નહીં, પણ જેનું ભવન દિવ્ય છે. ભવન એટલે આ ભવન ભવ્ય હોય, કદાચ બાકી બધું શણગારો અંદર ભોગવ્ય હોય, તો ભગવાન કહે મારો સખો ના હોય, અગોય ના હોય. મારો તો સગો કોણ? કહરરૂપતિ સોનો વામીની બાતા માનવ હે. મારી વ્યવસ્થા વિદુરને ત્યાં થઈ ગઈ છે. આ બાજુ શુનભાએ વિદુરજીને એમ કહ્યું ભગવાન આપણે ત્યાં આવવાના, તમને કાકા કહે મને કાકી કહેવાના, પણ આપણે જમાડવા છે તો જમાડવા માટે આપણા ઘરમાં એવું છે નહીં તો થોડું લઈ આવો ને, કઈ વસ્તુઓ લઈ આવો. એટલે વિદુરજી તો બહાર ગયા અને શુનભા મહારાણી ભગવાનના ચિંતનમાં ડૂબી ગયા. ભગવાનનું દર્શન કર્યા પછી બીજું કોઈ દર્શન કરવાની ઈચ્છા નથી. બહુ ધ્યાનમાં રાખજો, જો તાજવું ન હોય તો જગતનું દર્શન બને એટલું ટાળી દેવું. પછી બાદ રટલી નોંધણી બાપાનું સૂત્ર છે. વિકારને પ્રવેશ કરવાનું પહેલું સ્થાન આંખ છે. જીવનને વિકાર મુક્ત કરવું હોય, જેને પ્રભુનું દર્શન કરવું હોય, એને બને એટલું જગતનું દર્શન ટાળવું હોય. ભગવાનના ચિંતનમાં સૌભાગ્ય છે. ભગવાન મારે ત્યાં પધારશે, મને કાકી કહીને બોલાવશે. બહુ ધ્યાનમાં રાખજો, ભગવાન કોના ઘેર આવ્યા? બોલો ના, બોલો ના, કોના ઘેર આવ્યા? હા, વિદુરના ઘરે. બહુ ધ્યાનમાં રાખજો સાહેબ, વિદુર તો એમના પ્રેમી છે બરાબર છે, પણ ભગવાન આજ વિદુરના ઘેર આવે છે એનું કારણ વિદુર નથી, આજ શુનભા છે. તમારા ઘરના આંગણે ઈશ્વરને લાવવો હોય તો શુનભા જોઈએ ઘરમાં. પુરુષ હોય ખાલી કોઈને ઘર કહેવાતું જ નથી, ગૃહિણી ગૃહમુચ્યતે. જે ઘરની નારી જાજા વ્રત અને નિયમ વાળી હોય એના ઘેર ભગવાન આવે. વસુદેવના ઘેર ભગવાન આવ્યા એનું કારણ
देवकी अम्बा। दशरथ महाराज ने ज्યાં નામ પધારે એનું કારણ મારી માં કૌશલ્યા। એક વસ્તુ ધ્યાનમાં રાખજો, માતાના ઉદરેથી બાળક આવે છે ત્યારે એ માતાના ઉદરમાં રહેલા બાળકને એને માનવ બનાવો છે કે દાનવ એની હાથ એ કોઈના હાથમાં હોય તો એ માના હાથમાં છે। ગર્ભખંડમાં જ એવી શિક્ષા દઈ દેવાય જેથી કરીને દીકરો ભગવત ભક્ત જ અવતરે। પણ અત્યારે તો પાણીપુરીમાંથી ઊંચી આવે તો પીઝા ખાવ એટલે મળે વિઝા। સૂત્ર તો જુઓ, તમે આર્ય સંનારીની નારીઓ છો। આ દેશના ઋષિ મુનિઓને તમારા ઉપર હજુ પણ એવો ભરોસો છે કે આ માતાઓને કારણે ઈશ્વર અવતરિત થશે। આ માતાઓને કારણે સાહેબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મળશે। આ માતાઓને કારણે આપણને છત્રપતિ શિવાજી મળશે। શુલભા નિયમ અને વ્રતમાં ડૂબેલા છે। મારી કરબદ્ધ તમને પ્રાર્થના છે કે સવારમાં ઉઠીને સ્નાનાદિ વિધિ કર્યા વગર તમારા ઘરના રસોડામાં જશો નહીં। તમારા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ બનાવો। આજ શુલભા મહારાણી પરમાત્માના ચિંતનમાં છે। પરમાત્મા શુલભાના દ્વારે આવ્યા છે। દ્વારિકાધીશ દ્વાર ઉપર આવીને કહે છે, કાકી દ્વાર ખોલો। પણ શુલભા તો ભગવાનના ચિંતનમાં એવા ડૂબ્યા છે। ફરી પરમાત્માએ કહ્યું, કાકી દ્વાર ખોલો। ત્રીજી વાર પરમાત્મા બોલ્યા। શુલભાને પહેલા તો એવું થયું કે મને ક્યાંક સ્વપ્ન લાગે, પછી શુલભા મહારાણી એકદમ શાવક થયા કે અવાજ તો બહારથી થાય। શુલભા મહારાણી દ્વારે પહોંચ્યા, દ્વાર ખોલ્યા તો દ્વારમાં દ્વારિકાધીશ ઉભા છે। દ્વારિકાધીશનું દર્શન આમ કર્યું ત્યાં તો સમાધિ રાખી ઉગાડી આંખે ભગવાન શુલભાને કહે છે, કાકી મને અંદર નહીં બોલાવો। શુલભા મહારાણી પરમાત્માને અંદર લાવે એવું સુંદર આસન પણ નથી। પરમાત્મા બિરાજમાન થયા। શુલભાનો ભાવ જોયો ના ભગવાનને ભૂખ લાગી ગઈ। પરમાત્મા કહે છે, કાકી મને ખાવા નહીં આપો? તમે જમીને આવ્યા ને બધા? અમારે હાજે એક વસ્તુ કહું સાહેબ, પદાર્થોની ભૂખ મટી જશે ને તો પરમાત્માની ભૂખ જાગી જશે। અને ખાવા જેવી ચીજ જ દુનિયામાં ભગવાન છે સાહેબ। એ ભજન વિનાની મારી ભૂખ